પરિચય મારું નામ બાલુભાઈ દાસાભાઈ ગોહિલ। હું સોંદડી સેવા સહકાર મંડળ પ્રમુખ છું અને ગામનો અગ્રણી આગેવાન છું। અમારા ગામમાં સોંદડી ગામમાં અંદાજે 900 આસપાસ વસ્તી છે અને અમારા ગામમાં ધીરુભાઈ હમભાઈ ગોહિલનો દીકરો 5 વર્ષનો ચાંદીપરાના રોગમાં 4-5 દી દાખલ થયો, મહુવા દાખલ થયો, પછી ભાવનગર દાખલ થયો અને આજે રાત્રે ફેલ થઈ ગયો। એટલે ચાંદીપરાના કેસને કારણે આરોગ્યની ટીમ આવે જિલ્લા લેવલે, તાલુકા લેવલે, સલાખડા આરોગ્ય કેન્દ્રમાં, તો અમારા ગામમાં સઘન તપાસ કરી અને મેડિકલ વિભાગ દવા છે, છંટકાવ છે, આ છે તે છે, સઘન તપાસ કરી અને ચાંદીપરાના રોગ ભવિષ્યમાં ઉદ્ભવસ્થાન ન થાય એવી કામગીરી વહીવટીતંત્ર, પછી તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, આરોગ્ય વિભાગ છે, મેડિકલ છે, સલાખડા આરોગ્ય કેન્દ્ર છે, ઝડપી કામગીરી કરી અને અમારા ગામમાં તાત્કાલિક નિયંત્રણ આવે એવા પગલાં ભરે એવી નમ્ર વિનંતી। તમારું નામ? ધીરુભાઈ, શું હતું તમારા બાબાને? મારો તાવ પૂછો તાવ આવતો હતો, એક દિવસની રાત પછી ક્યાં બતાવવા? ફારૂકભાઈ પૂછો। ટીમીમાં લઈ ગયો પહેલે દિવસ ઠીંગી પછી પછી બાકી એમાં રિઝલ્ટ આવ્યું ને તો પછી મવામાં થઈ ગયું। પછી મવાથી પછી રિઝલ્ટ તો નોર્મલ આવ્યું, રિપોર્ટ કરાવ્યા, બધું કરાવ્યું તો ઘરે તો અહીંયા આવ્યો ને તો વધી ગયું, પાછો લઈ ગયો। પછી મોવાથી પછી 9 વાગે હું કદાચ પીધું મવાથી એક બોટલ ચડાવી પછી આગળ ગયા ભાવનગર ત્યાં જઈને શું થયું સારવાર દરમિયાન? સારવાર કરી પછી અહીંયા કંઈ નામ નહોતું પાડ્યું, પછી એમને કીધું મળે કીધું નથી એટલે શું કીધું તમે? અહીંયા તેનું ટ્રીટમેન્ટ કરવું હતી, એમાં કંઈ મને જ કહેવાનું નહીં, કીધું નથી। ક્યારે કીધું દિવસે? પછી બીજા દિવસે છોકરાની પરિસ્થિતિ બગડી પછી મને કીધું એમાં તો ફરજિયાતપણે આઈઆરએસ આપણે કરવું જરૂરી છે। આઈઆરએસ એટલે એક જાતની દવા આવે, એ આખું સ્પ્રે કરશે અહીંયા દિવાલો ઉપર, અહીંયા આગળ બધે, કે જેના કારણે આવી જે માખી છે અંદર છુપાયેલી બેઠી હોય તો મરી જાય। અને એ માખીના કારણે જો આ રોગ થયો હોય તો આગળ આપણે થતો અટકીએ, જેમ કે હવે માખીને મારવાના એક જ ઉપાય છે, બાકી એમને મળશે નહીં, કોઈ દવાથી નહીં મળે કે આપણે પેલા રિપેલન્ટથી બી નહીં મળે કે એનાથી બી નહીં મળે। એટલે તમારે એટલો સહકાર આપવાનો છે, હમણાં ટીમ આવે છે એટલે આજુબાજુને અહીંયાથી જ આપણે સ્ટાર્ટ કરીશું બધા, કેમ કે અત્યારે પ્રાયોરિટીમાં માખીની કેપેસિટી બહુ લિમિટેડ હોય કે ઉડીને બહુ દૂર સુધી ના જાય, બહુ તો 200 મીટર 300 મીટર બરાબર, વધારે દૂર ત્યાં નહીં શકે। એટલે ખાસ કરીને આવી તિરાડો હોય ને એમાં વધારે હોય રહે, અને ભેજવાળું વાતાવરણ મીન્સ કે આ જ્યાં ગાયનું તમે નાખતા હોય ને પેલું બધું મૂકતા હોય ને એમાં બી સમટાઈમ રહી, એટલે એમાં દવા છાંટશે આવીને। એમાં બીજું કોઈ આવે છે? ના ના, એને કોઈ અસર ના થાય। જે તમારે કરવાનું પડશે હા હા, આજુબાજુ ના ના, આપણે બધામાં ખાસ કરાવડાવવાનું છે, કારણ કે મકાનમાં આપણે શું કે આવું જો કાચું મકાન હોય ને લીપણવાળું કે પછી પેલું પથ્થર રાખ્યા અને આપણે પ્લાસ્ટર ના કરી હોય, એના ખૂણા ખાચરામાં સંતાઈને બેસી જોઈએ। તો તમે છે ને એક કામ અત્યારે જાઓ ને ત્યારે